રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાદર 2 ડેમને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે। ધોરાજી શહેર તેમજ આસપાસના 67 ગામોની જીવાદોરી ગણાતા આ ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ગેરકાયદેસર રીતે ભળતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। પ્રદૂષિત પાણીના કારણે પશુધન, ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી પાણીના નમૂના લેવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ધોરાજી અને આસપાસના 67 ગામોના પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વના એવા ભાદર 2 ડેમમાં પ્રદૂષણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી ગેરકાયદેસર રીતે ડેમમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ડેમના પાણીની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે। ખેડૂતો અને આગેવાનો સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પ્રદૂષિત પાણીથી પશુઓના આરોગ્ય પર અસર પડી શકે છે, ખેતીને નુકસાન થઈ શકે છે અને લોકોમાં વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પાણીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે અને જો કોઈ એકમ દોષિત સાબિત થાય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ભાદર 2 ડેમ જેવા મહત્વના જળ સ્ત્રોતમાં પ્રદૂષણના આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે। હવે પ્રશાસન અને સંબંધિત વિભાગો આ મામલે કેટલી ઝડપથી અને કેટલી અસરકારક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। રોજીભાઈ મકવાણા તો આજે ભાદર 2 માં જે કેમિકલ પાણી એવું શું કેતો હવે જેતપુરથી પાણી આવે છે, ભાદરમાં પડી ગયા સુધી કોઈ જવાબદારી તેના રોગચાળો નીકળી પડે, કેન્સર જેવા બધું બીમારી નીકળી પડે, પીવામાં ઉપયોગ કરે, બીજું પાણી છે જ નહીં અહીંયા। આ બધું પીવું પડે ફરજિયાત પાણી, બીજું ક્યાં વેચા પેલા જાય પાણી। ખેતરમાં કેવું નુકસાન? ખેતરમાં નુકસાન, ખેતર પાક જેવો થતો નથી, ખેતરમાં ઓછું ઉત્પાદન થઈ ગયું। રજૂઆત કરી, કોઈ ધ્યાન દેતું નથી કોઈ। ક્યાંથી પાણી આવે? પાણી જેતપુર ઉપરથી આવે। અત્યારે કેવી ભાદરની પરિસ્થિતિ કેવી? પરિસ્થિતિ હાવ ખરાબ છે। પાણી જો તમારે લીલું સેવાર જામી જાય, સતત સાફ થઈ જાય, બધું એવું થઈ જાય છે, એકદમ લીલું સેવાર જેવું થઈ ગયું પાણી। મારું નામ દિનેશભાઈ વોરા, એડવોકેટ ધોરાજી। ધોરાજી નજીકથી પસાર થતી ભાદર નદીની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ અવારનવાર કેમિકલના ટેન્કરો છોડી જાય છે। જેતપુરની અંદર પણ જે ભાદર નદી પસાર થાય છે ત્યાં પણ કેમિકલના ટેન્કરો ઠલવી દેવામાં આવે છે, જેને કારણે ભાદર 2 ડેમ જે છે એ પ્રદૂષિત થઈ ગયો છે, કેમિકલ યુક્ત પાણી થઈ ગયું છે। અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ આ કેમિકલ માફિયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી કે આ ડેમની અંદરથી જે પાણી ઉપયોગ કરવામાં આવે છે, ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે, ખેતીને સંપૂર્ણપણે નુકસાન કરે છે। લોકોમાં જે પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે, પીવાના પાણીની અંદર પણ લોકોને ભયંકર નુકસાન કરે છે અને રોગચાળાનો ભોગ લોકો બની રહ્યા છે। શું કહેશો કે જમીનો કેવી બદલ બનતી? આ કેમિકલને લીધે ખેડૂતો જો આ પીએચ ની અંદર પાણીનો ઉપયોગ કરે તો જમીનો બંજર થઈ જાય છે, કોઈ પણ પાક વાવે તો ઉત્પાદન થતું નથી અને પાક તૈયાર થતો નથી। અમારી માંગણી છે કે આ કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવામાં આવે અને કેમિકલ માફિયાઓને જેલ ભેગા કરવામાં આવે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।